આજના શુભ દિવસે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતાનો 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ અને આ કર્મ સંન્યાસ યોગની મહાત્મ્ય કથા. આપને અમારો જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો, શેર કરશો અને સબસ્ક્રાઈબ કરશો, જેથી કરીને સત્સંગ કથાના વિડીયો આપને મળી શકે. કૃષ્ણમ વંદે જગતગુરુ. શ્રીમદ ભગવદ્ ગીતા જે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદમાંથી નીકળેલી વાણી છે, જેનું સંકલન કર્યું છે ભગવાન વેદવ્યાસજીએ. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ઉપદેશનું ઘણું ખરા અંશ કાવ્ય સ્વરૂપ એટલે કે પદ્ય સ્વરૂપે કર્યું છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો આ 5મો અધ્યાય કર્મ સંન્યાસી યોગ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે માધવ, તમે એક બાજુ કર્મોના સંન્યાસની અને બીજી બાજુ કર્મયોગની પ્રશંસા કરો છો, તો આ બંનેમાંથી જે એક મારા માટે ચોક્કસપણે કલ્યાણકારી સાધન હોય તે કહો. આ રીતે અર્જુનને પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, કર્મ સંન્યાસ અર્થાત કર્મોનો પરિત્યાગ તેમજ કર્મયોગ અર્થાત ભક્તિયુક્ત કર્મ, આ બંને માર્ગ પરમ લક્ષ્ય તરફ દોરી જાય છે, પરંતુ કર્મ સંન્યાસ કરતાં કર્મયોગ અધિક શ્રેષ્ઠ છે. તે કર્મયોગી જે ન તો કોઈ કામના ધરાવે છે કે ન તો દ્વેષ કરે છે, તેને નિત્ય સંન્યાસી માનવું જોઈએ. સર્વ દ્વંદ્વથી રહિત તેઓ માયિક શક્તિના બંધનોથી સરળતાથી મુક્તિ પામે છે. કેવળ અજ્ઞાની જ સાંખ્ય એટલે કે કર્મોનો ત્યાગ અથવા કર્મ સંન્યાસ અને કર્મયોગ એટલે કે ભક્તિયુક્ત કર્મને ભિન્ન કહે છે. જેઓ વાસ્તવમાં જ્ઞાની છે તેઓ કહે છે કે આમાંથી કોઈ એક માર્ગનું સારી રીતે અનુસરણ કરીને પણ આપણે બંનેનું ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. જે પરમ અવસ્થા કર્મ સંન્યાસની સાધના દ્વારા પ્રાપ્ત થાય છે, તે ભક્તિયુક્ત કર્મ દ્વારા પણ પ્રાપ્ત થાય છે. તેથી જેઓ કર્મ સંન્યાસ અને કર્મયોગને એક સમાન જુએ છે, તે વાસ્તવમાં વસ્તુને તેના યથાવત સ્વરૂપે જુએ છે. ભક્તિયુક્ત કર્મ એટલે કે કર્મયોગ વિના સંપૂર્ણ વૈરાગ્ય એટલે કે કર્મ સંન્યાસ કઠિન છે. હે મહાભુજાઓવાળા અર્જુન, પરંતુ જે મુનિ કર્મયોગમાં નિપુણ હોય છે તે શીઘ્રતાથી પરમેશ્વરને પ્રાપ્ત કરે છે. જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે. એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતું હોવા છતાં કદાપી લિપ્ત નથી થતો. જેઓ કર્મયોગમાં અચળ હોય છે તેઓ જોતા, સાંભળતા, સ્પર્શ કરતા, સૂંઘતા, ભ્રમણ કરતા, સૂતા, શ્વાસ લેતા, બોલતા, વિસર્જન કરતા, ગ્રહણ કરતા અને નેત્રોને બંધ કરતા અને ખોલતા સદા માને છે કે હું કરતા નથી. દિવ્ય જ્ઞાનના પ્રકાશ દ્વારા તેઓ જોઈ શકે છે કે આ તો કેવળ માયિક ઇન્દ્રિયો છે જે તેના વિષયોની વચ્ચે ભ્રમણ કરતી રહે છે. જે મનુષ્યો આસક્તિનો ત્યાગ કરીને પોતાના સર્વ કાર્યો ભગવાનને સમર્પિત કરી દે છે, તેઓ જેમ કમળપત્ર જળથી અસ્પર્શ્ય રહે છે તેમ પાપથી અલિપ્ત રહે છે. યોગીજનો અનાસક્ત થઈને શરીર, મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારા કેવળ આત્મશુદ્ધિના હેતુ માટે કર્મ કરે છે. કર્મયોગી સર્વ કર્મો ભગવાનને સમર્પિત કરીને શાશ્વત શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે તેઓ કે જે ભગવાન સાથે ચેતનાથી જોડાયેલો નથી અને તેમની કામનાઓથી પ્રેરિત થઈને સ્વાર્થના ઉદ્દેશ્યથી કર્મ કરે છે, તેઓ તેમાં બંધાઈ જાય છે, કારણ કે તેઓ તેમના કર્મના ફળ પ્રત્યે આસક્ત હોય છે. જે દેહધારી જીવાત્માઓ આત્મસંયમી અને વિરક્ત હોય છે, તેઓ સ્વયંને કર્તા કે કારણ માનવાના વિચારનો પરિત્યાગ કરીને 9 દ્વારવાળા નગરમાં સુખપૂર્વક રહે છે. ન તો કર્તૃત્વાભિમાન કે ન તો કર્મ કરવાની પ્રકૃતિ ભગવાનમાંથી પ્રાપ્ત થાય છે, ન તો તેઓ કર્મોના ફળનું સર્જન કરે છે. આ સર્વમાયિક પ્રકૃતિના ગુણો દ્વારા કાર્ય કરે છે. સર્વવ્યાપક ભગવાન કોઈના પાપમય કે પુણ્યશાળી કાર્યોમાં સ્વયંને સંમલિત નથી કરતા. જીવાત્માઓ મોહગ્રસ્ત થાય છે કારણ કે તેમનું આંતરિક જ્ઞાન અજ્ઞાનથી આવૃત હોય છે. પરંતુ તેઓ કે જેમનું આત્મા અંગેનું અજ્ઞાન દિવ્ય જ્ઞાન દ્વારા નષ્ટ થઈ ગયું છે, તેમના માટે તે જ્ઞાન પરમ તત્વને એ રીતે પ્રગટ કરી દે છે જેમ સૂર્યથી દિવસમાં સર્વ પ્રકાશિત થઈ જાય છે. તેઓ જેમની બુદ્ધિ ભગવાનમાં દ્રઢ થયેલી છે, જેઓ ભગવાનમાં પૂર્ણતયા તલ્લીન રહે છે, જેઓ સંપૂર્ણ રીતે ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા રાખી તેમને પરમ લક્ષ્ય માનીને ભગવતમય થઈ જાય છે, તેવા મનુષ્યો
શીઘ્રતાથી એ અવસ્થાએ પહોંચી જાય છે કે જ્યાંથી પુનઃ પરત ફરવું નથી પડતું. તેમનું અજ્ઞાન જ્ઞાનના પ્રકાશથી નષ્ટ થઈ જાય છે. વાસ્તવિક જ્ઞાની દિવ્ય જ્ઞાનમય ચક્ષુ દ્વારા બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન અને શ્વાન ભક્ષીને પણ સમાન દ્રષ્ટિથી જુએ છે. જેમનું મન સમદર્શિતામાં સ્થિત હોય છે તેઓ આ જ જન્મમાં જીવન અને મૃત્યુના ચક્રના બંધન પર વિજય પ્રાપ્ત કરી લે છે. તેઓ ભગવાનના દોષ રહિત ગુણો ધરાવે છે અને તેથી પરમ સત્યમાં સ્થિત હોય છે. ભગવાનમાં સ્થિત દિવ્ય જ્ઞાનની દ્રઢ સમજણ પ્રાપ્ત કરીને તથા મોહથી પ્રભાવિત થયા વિના તેઓ ન તો સુખદ વસ્તુની પ્રાપ્તિથી હર્ષ અનુભવે છે કે ન તો દુઃખદ અનુભવનો શોક કરે છે. જે મનુષ્યો બાહ્ય ઇન્દ્રિય સુખો પ્રત્યે આસક્ત નથી તેઓ દિવ્ય આનંદની અનુભૂતિ સ્વયંમાં જ કરે છે. યોગ દ્વારા ભગવાન સાથે ઐક્ય હોવાને કારણે તેઓ અનંત સુખનો અનુભવ કરે છે. ભૌતિક ઇન્દ્રિયોના સંસર્ગથી ઉત્પન્ન થનારા સુખોપભોગ સંસારી મનોવૃત્તિ ધરાવતા લોકો માટે દેખીતી રીતે આનંદપ્રદ હોય છે, પરંતુ ખરેખર દુઃખનું ઉદ્ભવ સ્થાન છે. હે કુંતીપુત્ર, આવા સુખોનો આદિ અને અંત હોય છે અને તેથી જ્ઞાની પુરુષ તેમાં આનંદ નથી લેતા. જે મનુષ્ય યોગી છે, જે શરીરનો ત્યાગ કરવા પૂર્વે કામનાઓ તથા ક્રોધના આવેગોને ચકાસી લેવા સક્ષમ છે અને કેવળ તે સુખી છે. જે લોકો તેમના અંતરમાં સુખી છે, ભગવાનના આનંદનું અંતરમાં આસ્વાદન કરે છે અને અંતર્જ્યોતથી પ્રકાશિત છે, તેવા યોગીઓ ભગવાન સાથે ઐક્ય સાધે છે અને માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. તે પવિત્ર ઋષિઓ કે જેમના પાપ ધોવાઈ ગયા છે, જેમના સંશય નાશ પામ્યા છે, જેમના મન અનુશાસિત છે અને જે સર્વ પ્રાણીઓના કલ્યાણ માટે સમર્પિત છે, તેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે અને આ માયિક જીવનમાંથી મુક્ત થઈ જાય છે. જેમણે સતત પ્રયાસો દ્વારા ક્રોધ અને વાસના પર વિજય પ્રાપ્ત કર્યો છે, જેમણે તેમના મનને વશ કરી લીધું છે અને આત્મજ્ઞાની છે, તેવા સંન્યાસીઓ આ લોક પરલોક બંનેમાં માયા શક્તિના બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. બાહ્ય ઉપભોગના સર્વ વિચારોને બંધ કરીને, દ્રષ્ટિને બે ભ્રમરોની મધ્યે કેન્દ્રિત કરીને, નાસિકામાં શ્વાસ અને ઉચ્છ્વાસના પ્રવાહને સમ કરીને અને એ રીતે ઇન્દ્રિય, મન, બુદ્ધિને નિયંત્રિત કરીને યોગી ઈચ્છા, ભય અને ક્રોધથી સ્વતંત્ર બનીને સદૈવ મુક્ત રહે છે. મને સર્વ યજ્ઞોના અને તપશ્ચર્યાઓના ભોગતા, સર્વલોકના પરમેશ્વર અને સર્વ જીવંત પ્રાણીઓના નિષ્કામ મિત્ર જાણીને મારા ભક્તો પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ સંપૂર્ણ. ઓમ પરમાત્માને નમઃ. મિત્રો, આજે આપણે સાંભળ્યો શ્રીમદ ભગવદ્ ગીતાનું 5મો અધ્યાય કર્મ સંન્યાસ યોગ. હવે આપણે આ અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળ્યો છે, વાંચે છે, મનન કરે છે, તેને શું ફળની પ્રાપ્તિ થાય છે, મહાત્મ્ય કથા પણ સાંભળીએ. મધ્ય દેશમાં પુરુકુત્સપુર નામના એક નગરમાં પિંગલ નામના એક બ્રાહ્મણ રહેતો હતો. વેદપાઠી બ્રાહ્મણોમાં વિખ્યાત, વંશમાં જે બધી રીતે નિષ્કલંક હતા, ઉત્પન્ન થયા હતા, પરંતુ પોતાના કુળ માટે ઉચિત વેદ શાસ્ત્રોના સ્વાધ્યાયને છોડીને ઢોલ વગેરે વગાડતા વગાડતા એમણે તો નાચગાનમાં મન પોરવી દીધું. ગીત, નૃત્ય, વાજા વગાડવાની કળામાં પરિશ્રમ કરીને પિંગલે ઘણી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી. એનો રાજભવનમાં પણ પ્રવેશ થયો. હવે રાજાની સાથે રહેવા માંડ્યા અને પારકી સ્ત્રીઓને બોલાવીને ઉપભોગ કરવા માંડ્યા. સ્ત્રીઓ સિવાય બીજી ક્યાંય એમનું મન ચોટે નહીં. ધીમે ધીમે અભિમાન પણ વધવા લાગ્યું. એકાંતમાં રાજાને બીજા લોકોના દોષ જણાવવા માંડ્યા. પિંગલની એક પત્ની હતી જેનું નામ હતું અરુણા. એ પણ કામી પુરુષો સાથે વિહાર કરવાની ઈચ્છાથી સદા એમની શોધમાં જ ભમ્યા કરતી હતી. એણે પતિને પોતાના માર્ગનો કાંટો સમજીને એક દિવસ અડધી રાત્રે ઘરની અંદર જ એનું માથું કાપીને મારી નાખ્યા. એના શબને જમીનમાં દાટી દીધું. આ રીતે પ્રાણ જતા રહ્યા. તેના કારણે તે બ્રાહ્મણનો આત્મા યમલોકમાં પહોંચ્યો. ભીષણ નરકોનો ઉપભોગ કરીને નિર્જન વનમાં ગીધ થયો. અરુણા પણ ભગદર રોગથી પોતાનું સુંદર શરીર ત્યજી દીધું. ઘોર નરક ભોગવીને તે વનમાં પોપટી થઈ. એક દિવસ એ પોપટી દાણા ચણવાની ઈચ્છાથી આમ તેમ ભટકી રહી હતી. એટલામાં પહેલા ગીધે પૂર્વજન્મના વેરનું સ્મરણ કરીને પોતાના તીક્ષ્ણ નખોથી તે પોપટીને ફાડી નાખી અને આ પોપટી પણ ઘાયલ થઈ પાણીથી ભરેલી
મનુષ્યની ખોપરીમાં પડી. ગીધે પછી એના પર ઝપટ મારી. એટલામાં જ ઝાડ પાથરનારા ચીડીમારોએ તેના પર બાણોનું લક્ષ્ય બનાવ્યું. ગીધની પૂર્વજન્મની પત્ની પોપટી ખોપરીમાં ભરેલા જળમાં ડૂબી અને પ્રાણથી ત્યાગ્યા પછી ક્રૂર પક્ષી પણ એમાં પડીને ડૂબી ગયું. ત્યારે યમરાજના દૂતો એ બંનેને યમરાજના લોકમાં લઈ ગયા અને ત્યાં પોતાના પૂર્વકૃત પાપ કર્મને સ્મરણી અને બંને ભયભીત થઈ રહ્યા હતા. ત્યાર પછી યમરાજે જ્યારે એમના ધૃણા ઉપજે એવા કર્મો પર દ્રષ્ટિ નાખી ત્યારે એમને જાણ થઈ કે મૃત્યુના સમયે ઓચિંતા જ ખોપરીના જળમાં સ્નાન કરવાથી આ બંનેના પાપો તો નષ્ટ થઈ ચૂક્યા છે. ત્યારે યમરાજે બંનેને મનોવાંછિત લોકમાં જવાની આજ્ઞા આપી. આ સાંભળીને પોતાના પાપનું સ્મરણ કરતા બંને મોટા વિસ્મયમાં પડ્યા અને નજીક જઈને ધર્મરાજાના ચરણોમાં પ્રણામ કરી અને કહેવા લાગ્યા, ભગવાન, અમે બંનેએ પૂર્વજન્મમાં બહુ ઘૃણિત પાપ કર્યા છે, છતાં અમને મનોવાંછિત લોકમાં જવા માટે આપ મોકલી રહ્યા છો, તો તેનું કારણ છે શું તે જણાવો. યમરાજ કહે છે કે ગંગાજીના કિનારે વટ નામના એક ઉત્તમ બ્રહ્મજ્ઞાની રહેતા હતા. તે એકાંત સેવી, મમત્વ વિનાના, શાંત, વિરક અને કોઈના પ્રત્યે દ્વેષ ન રાખનારા હતા. દરરોજ ગીતાજીના 5મા અધ્યાયનો જપ કરનાર. તેઓ સદા નિયમમાં રહેતા. 5મા અધ્યાયનું શ્રવણ કરી લેવાથી મહાપાપી મનુષ્ય પણ સનાતન બ્રહ્મનું જ્ઞાન પામી જાય છે. એ જ પુણ્યના પ્રભાવથી શુદ્ધ ચિત્ત થઈ એમણે પોતાના શરીરનો પરિત્યાગ કર્યો. ગીતાજીના પાઠથી તેમનું શરીર નિર્મળ થઈ ગયું હતું, જે આત્મજ્ઞાન પામી ચૂક્યા હતા. એ જ મહાજ્ઞાનીને ખોપરીનું જળ પામીને તમે બંને પવિત્ર થઈ ગયા છો. માટે હવે તમે બંને મનોવાંછિત લોકમાં જાઓ, કેમ કે ગીતાજીના 5મા અધ્યાયના મહાત્મ્યથી તમે બંને શુદ્ધ થઈ ગયા છો. આ રીતે પાપી મનુષ્યનો પણ ઉદ્ધાર થઈ ગયો. ગીતાજીના આ 5મા અધ્યાયના પ્રસાદી રૂપ જળ પ્રાપ્ત કરીને 5મો અધ્યાય જે ભક્તો નિત્ય સાંભળે છે, વાંચે છે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. તો આજના શુભ દિવસે આપણે ભગવદ્ ગીતાના 5મા અધ્યાયના મહાત્મ્ય કથા સાંભળી. મને આશા છે કે આજનો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય.